મનોવિજ્ઞાન આંકડા સાથે યુનિટ 2 આપણે આવી રીતે એક રકમ આપેલી હશે 1 વર્ગના 10 વિદ્યાર્થીઓ મનોવિજ્ઞાન પરીક્ષાના પ્રાપ્ત કરેલા ગુણ પરથી મધ્યકની ગણતરી કરો. આપણે આવી રીતે પ્રાપ્તાંકો આપેલા હશે. હવે પ્રાપ્તાંકોને આપણે ગોઠવીશું. 33 + 68 + 46 + 48 + 44 + 37 + 65 + 54 + 60 + 55. આપણે જ્યાં સુધી લીટી છે ત્યાં સુધી આપણે એક લીટી દોરીશું, પછી કરશું, પછી લખીશું સૂત્ર બાદ σx/n બરાબર. હવે આનો સરવાળો કરીશું, અને આ નંગ આપણી પાસે 10 છે. હવે આમાં લખીશું, જેમાં આપણને મળશે σx બરાબર, આનો સરવાળો કરતાં આપણને જોવા મળશે 510/10, કારણ કે આપણી પાસે 10 નંગ છે. હવે શું સૂત્રમાં કિંમત મૂકતા અહીંયા આપણે લખીશું, રહી ગયું છે મારાથી લખતા n બરાબર. ઓકે, આ લીટી નથી દોરવાની તમારે લખવાનું છે બરાબર. x બાદ 510/10 બરાબર. હવે આનું આપણે કરતા આપણે જવાબ મળશે, આપણે અહીંયા જવાબ મળશે 51. આ આપણું મળી ગયું મધ્યક. આજે આપણે મધ્યક સુધી જ્યારે પ્રાપ્તાંકો અવર્ગીકૃત હોય આવી રીતે આપણે પ્રાપ્તાંકો હોય એનો મતલબ આ છે અવર્ગીકૃત. તેના પછી આપણે મધ્યકની ગણતરી કરવાની હોય છે. ઓકે, આટલી વિગત લખવાથી 10 માર્ક્સ પ્રાપ્ત થશે. આ પૂર્ણ દાખલો છે. આપણે આવી રીતે એક રકમ આપેલી છે, નીચે આપેલા આવર્તી વિતરણ પરથી મધ્યક, મધ્યસ્થ અને બહુલકની ગણતરી કરો. સૌપ્રથમ આપણે મધ્યકની ગણતરી આપણે આ બે વસ્તુ આપેલી હશે. હવે આપણે સૌપ્રથમ શોધીશું મધ્ય કિંમત, અને આપણે x વડે દર્શાવીશું. 66/70 મધ્ય કિંમત આપણને મળે છે. મધ્ય કિંમત શોધવા માટે આપણે સામાન્ય રીતે કરીશું 66 + 70/2. આપણે મધ્ય કિંમત મળી ચૂકી છે 68. એ રીતે આપણે બીજી મધ્ય કિંમત શોધીશું 61 + 65/2 63. બધાની વચ્ચે 5 5 ગયો છે, તો આપણે 5 5 માઇનસ કરતા આવશું. 58 53 48 43 29 32 28 અને 22. હવે આપણે મધ્ય કિંમત શોધી છે. હવે આપણે મધ્ય કિંમત અને આવૃત્તિનો ગુણાકાર કરશું, એટલે આપણે થશે 68. આપણી પાસે 2 આવૃત્તિ છે, ગુણ્યા 2 કરશું તો આપણને જોવા મળશે 136. હવે આવી રીતે આપણને બધાનો ગુણાકાર કરી લઈએ. હવે આપણે ફ્રીક્વન્સી અને મધ્ય કિંમતનો ગુણાકાર કરી લીધું છે. હવે આપણને અહીંયા મળે છે n બરાબર, આપણી પાસે 40 છે બરાબર, σfx કરી લઈશું. અને પછી આટલો છે, આનો સરવાળો કરતાં આપણને જવાબ મળે છે 2000 બરાબર 2690 આપણને જવાબ મળે છે. હવે આપણે આગળ વધીએ. મધ્યક શોધવાનું સૂત્ર છે x બાર બરાબર σfx/n બરાબર. હવે આપણી પાસે σfx મળ્યા છે 2690, n આપણી પાસે છે 40. હવે ઉપરોક્ત કિંમત સૂત્રમાં મૂકતા x બરાબર 2690/40 બરાબર. આપણે x આપણે આનું કરશું 2690/40 કરતાં આપણને જોવા મળે છે 67.25. હવે આપણે આવર્તી વિતરણ પરથી આપણને મધ્યક મળે છે 67.25. હવે આવર્તી વિતરણ પરથી મધ્યસ્થની ગણતરી કરી આપણે આ જ રકમ લઈશું. તો આપણે શરૂ કરીએ. મધ્યસ્થ અહીંયા આપણે લખીશું b બરાબર મધ્યસ્થની ગણતરી. એક ભૂલ થઈ ગઈ હતી. આવર્તની સંખ્યા 60 છે, σfx એટલે આપણે મળે 2690, n બરાબર 60, કારણ કે આપણે આવર્તની સંખ્યા 60 છે. હવે ઉપરોક્ત સૂત્રમાં કિંમત મૂકશું. x બરાબર અહીંયા બરાબર આવશે 2690/60, તો આપણને જવાબ મળશે
एक्स बार बराबर 44.83। हवे आपे अहींया बी लखीशुं अने मध्यस्थनी गणतरी करीशुं। ओके, हवे आपे मध्यस्थनी गणतरी करता પહેલાં આપણે આ બે વસ્તુ તૈયાર કરવાની છે, પછી આનો સરવાળો કરવાનો છે। સરવાળો કરતાં આપણે 60 જવાબ આવશે। 60માંથી 2 જશે બચશે 58, 58માંથી 4 જશે એટલે 54, 54માંથી 5 જશે એટલે બચશે 49, 49માંથી જશે એટલે 42, 42માંથી 8 જશે। તો આવી રીતે આપણે સંચય આવૃત્તિ શોધી લઈશું। આમાં હોય અને પછી બાજુવાળું માઇનસ કરવાનું। હવે આપણે CF શોધી લીધું છે। હવે આપણે આગળની ગણતરી કરીએ। 60માંથી 2 જશે 58 જશે, 58માંથી 4 જશે એટલે બચશે 54, 54માંથી 5 જશે એટલે બચશે 49, 49માંથી 7 જશે એટલે 42 બચશે, 42માંથી 8 જશે તો 34 બચશે, 34માંથી 21 બચશે, 21માંથી 9 જશે તો 12 બચશે, 12માંથી 6 જશે તો 6 બચશે, 6માંથી 4 જશે તો 2 બચશે, 2માંથી 2 જશે 0। એ આપણું આપણે CF આપણે શોધી લીધું છે। હવે આપણે આગળની ગણતરી કરીએ। મધ્યસ્થની ગણતરી પર આપણે હવે મધ્યસ્થ વર્ગ શોધવો પડશે। મધ્યસ્થ વર્ગ બરાબર 60 ભાગ્યા 2 કરશું, આપણને મળશે 60 ભાગ્યા 2 કરતાં આપણે જવાબ મળશે 30। મધ્યસ્થ પાસે સૂત્ર લખવાનું છે, સૂત્ર લખતા હું ભૂલી ગયો છું। n ભાગ્યા 2 આવશે, પછી 60 ભાગ્યા 2, પછી એમ કરશું। હવે આપણે જોઈશું, આપણે એક સ્ટેટમેન્ટ લખવાનું રહેશે। સ્ટેટમેન્ટ આવી રીતે હશે। સ્ટેટમેન્ટ આપણે આવી રીતે લખીશું। અહીં 30મી સંખ્યા 34 સંચય આવૃત્તિ, હવે 30 જે સંખ્યા છે એ 30 સંખ્યા સંચય આવૃત્તિમાં ક્યાં સમાય? અહીંયા આવે 34માં તે સમાય છે, બરાબર। 41 45 વર્ગમાં સમાય છે, જે આજે 34 છે 41 ને 45 વર્ગમાં સમાયેલી છે, જેથી 41 ને 45 આ મધ્યસ્થ વર્ગ છે। આ પણ આવ્યો છે મધ્યસ્થ વર્ગ થઈ ગયો છે। હવે આપણે આગળની ગણતરી કરીએ। મધ્યસ્થનું સૂત્ર છે L પ્લસ n ભાગ્યા 2 માઇનસ CF છેદમાં FM ગુણ્યા I। આપણે મધ્યસ્થ વર્ગ મળી ગયો છે। હવે આપણે મધ્યસ્થ વર્ગની હંમેશા આપણે નિમ્ન સીમા લેવાની છે, એટલે આપણે 0.5 માઇનસ કરશું એટલે આપણને મળશે 40.5, બરાબર। n આપણી પાસે છે 60। CFમાં આપણે સખત ધ્યાન રાખવું પડશે, કારણ કે CF મળશે એમાં જે નિમ્ન આવૃત્તિ હોય છે, CF શોધવા માટે મધ્યસ્થ વર્ગની નિમ્ન સંચય આવૃત્તિ એટલે આપણે અહીંયા આવશે 21। FM એટલે મધ્યસ્થ વર્ગ આપણે મળ્યો હતો 13। I આપણી પાસે છે 5। હવે આપણે લખીએ। હવે આપણે ગણતરી શરૂ કરીએ। ઉપરોક્ત કિંમત સૂત્રમાં મૂકતા, બરાબર। સૂત્ર લખી દઈશું। આપણે મધ્ય શોધી રહ્યા છીએ। L મોટો કરવાનું છેદમાં n ભાગ્યા 2 માઇનસ CF, પછી અહીંયા મિડલમાં આવશે D2 FM ગુણ્યા I, બરાબર। આપણે 40.5 મળ્યા હતા, બરાબર। આપણે આ n ભાગ્યા 2 કરી આપણી પાસે હતા 30 માઇનસ CF આપણી પાસે 21 માઇનસ કરી લઈશું, પછી ત્યાં ગુણ્યા 5 આપણી પાસે 5 આવ્યા હતા। પહેલાં આનું બાદબાકી થશે। આપણે 40ના 5 એવી રીતે લખી લેવાના જેમ છે એવી રીતે। 30માં ગયા તો બસ 9, ત્યાં 13 ગઈ, આને કાંઈ તો છેડવાનું નથી, પછી 5 કરી લઈશું। ત્યારબાદ આ બંને ગુણ્યા 9 50, 40.5 પ્લસ કરते 9 50 45 ભાગ્યા 13 કરીશું। હવે આપણે 45 ભાગ્યા 13 કરશું તો આપણને જવાબ આવી રીતે મળશે 45 ભાગ્યા 13 બરાબર 3.46। 40.5 પ્લસ આપણને જોવા મળશે 3.46, બરાબર। હવે આપણે આનો સરવાળો કરી લઈશું। સરવાળો કરતાં આપણને જોવા મળે છે 40.5 43.96। આપણને આપણો મધ્યક મળી ગયો છે અને અહીં મધ્યસ્થનો દાખલો પૂર્ણ થાય છે। મધ્યક અને મધ્યસ્થ આપણે મળી જાય। હવે તેના પછી આપણે બહુલકની ગણતરી કરીશું। બહુલકની ગણતરીમાંથી લખીશું આસાદિત સૂત્રની મદદથી બહુલકની
ગણતરી, બરાબર। બહુલકનું સૂત્ર છે આપણી પાસે 3m માઇનસ 2 મધ્યક, બરાબર। આપણી પાસે મધ્યક આપણી પાસે છે 343.96 માઇનસ આપણી પાસે મધ્યક આપણે મળ્યો 44.83। હવે આપણે આનું બંનેનું ગુણાકાર કરશું। 43.96 ગુણ્યા 3 કરતાં આપણને જોવા મળે છે 131.88। 131.88 માઇનસ એટલે આપ કરશું મધ્યક, બે મધ્યક છે એનું ગુણાકાર કરશું। હવે 2 ગુણ્યા 44.83 તો આપણને જોવા મળે છે 89.66। હવે આ બંનેનું તફાત શોધીશું। 131 માઇનસ 0.88 માઇનસ 89.66, બરાબર। એટલે આપણને બહુલક બરાબર મળે છે 42.28। આવી રીતે આપણે મધ્યસ્થ અને બહુલકની ગણતરી આવૃત્તિ વિતરણ પરથી કરી। આવી રીતે પરીક્ષામાં પૂછાશે। અહીં આપણે એક ભૂલ થઈ ગઈ છે, ભૂલને સુધારી લઈએ। यहाँ 66 જવાબ આવશે, આપણે ભૂલ કરી નાખી છે અને સુધારી લઈએ। 131.88 માઇનસ 89.66 તો આપણી પાસે જવાબ આવે છે 42.22। ઝેડ બરાબર 42.22 આપણે બહુલક મળેલો છે। અહીં દાખલો પૂર્ણ થાય છે। આજે આપણે આવૃત્તિ વિતરણ પરથી ધારેલા મધ્યકની ટૂંકી રીત ગણીશું। ટૂંકી રીત ગણવા માટે સૌપ્રથમ આપણે મધ્ય કિંમત કાઢવી પડશે। મધ્ય કિંમત, હવે આપણે 56 અને 60 ની મધ્ય કિંમત થશે 58, 53, પછી 46 ને 50 ની મધ્ય કિંમત થશે 48। 5 માઇનસ કરતા જશું તો આપણી પાસે જવાબ આપણને મળતો રહેશે। આવૃત્તિ વિતરણ પછી આપણે મધ્ય કિંમત શોધી લીધી છે અને 5 માઇનસ કરતા હશો તો પણ તમને મધ્ય કિંમત મળી જશે। હવે આપણે આવે છે એક ડિફિકલ્ટ વસ્તુ, આમાં ટૂંકી રીતમાં આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું પડશે। ટૂંકી રીત માટે કરવું પડશે, यहाँ આવશે x બાર sin, બરાબર। હવે આપણે ધારેલો મધ્ય કેવી રીતે આપણે ધારશું, એ સૌથી મોટી આવૃત્તિ હશે એને આપણે ધારશું। यहाँ આપણે 13 આપણી પાસે સૌથી મોટી આવૃત્તિ છે, બરાબર। એ જે મોટી આવૃત્તિ હું શૂન્ય કહી લઈશું અને પછી આવશે +1 કરતા આવશું। +1, +2, +3, +4, +5 પછી અહીંયા જેટલા આવશે જેટલા જ્યાં સુધી આવૃત્તિ પૂર્ણ ન થઈ ત્યાં સુધી આપણે કરતા રહીશું, બરાબર। ત્યારબાદ આપણે કરીશું એક, હવે આવશે હવે આપણી પાસે જે આ હવે આપણે કરશું ફ્રીક્વન્સી એક્સનું ગુણાકાર। હવે આવૃત્તિ અને આપણે આ જે મળ્યા છે એનું ગુણાકાર કરશું। 0, 5, 0 એટલે અહીંયા થશે 0, 3 ચોક 12 લેકિન +12 થશે, 5 તેરી 15 લેકિન +15, 6 દુ 12 લેકિન +12 થશે, 9 એકા 9 એટલે +9, પછી અહીંયા આવશે 0, પછી અહીંયા કરશું 7 પ્લસ એટલે કે -7 થશે, પછી અહીંયા -10, 4 3 ચોક 12 એટલે કે -12 થશે, પછી 3 ચોક 12 અહીંયા થશે એટલે કે -12 કારણ કે અહીંયા માઇનસ સાઇન છે, પછી 4 × 5 = 20 એટલે કે -20, 6 એકા એટલે કે -6। હવે આપણે આનું સરળ કરશું, આનું સરળ અહીંયા કરતાં આપણે જવાબ મળશે 48 જવાબ મળે છે, આપણે અહીંયા લખી લઈશું। ત્યારબાદ આનું સરળ કરતાં આપણે જવાબ મળશે -47, બરાબર 67, બરાબર। ત્યારબાદ આપણે કરીશું સિગ્મા f(x) બરાબર, હવે 48 - 67 કરતાં આપણને 19 જવાબ મળશે, એટલે કે 19 જવાબ મળશે, એટલે કે આપણે -19 જવાબ મળશે। અને આપણી પાસે આવૃત્તિ
આપણે 19 જોવા મળે છે, માઇનસ આપણી પાસે આવૃત્તિ છે આપણી પાસે 60. ત્યારબાદ આપણે મધ્યકનું સૂત્ર લખી દઈશું. x બાર બરાબર am પ્લસ સિગ્મા fx. આપણે અહીંયા fx શોધ્યો કારણ કે આનું સરળ કરતાં આપણને આ જોવા મળે છે. ત્યારબાદ n ગુણ્યા i, જેમાં આપણને am બરાબર મળ્યો છે, આપણે ધારેલો મધ્યક આપણી પાસે હતો જે આપણી પાસે છે 33ની મધ્ય કિંમત આપણે અહીંયા ભૂલ થઈ ગઈ છે, જે સૌથી મોટી એને આપણે ધારશું અઝ્યુમ મીડિયમ. ઓકે, સિગ્મા fx આપણે મળેલા છે -19. ત્યારબાદ આપણને i મળેલા છે 5. ત્યારબાદ આપણી પાસે n છે આપણી પાસે 60. હવે મેન વસ્તુ આવશે આપણી ઉપરોક્ત કિંમત સૂત્રમાં મૂકતા બરાબર. x બાર બરાબર 33 પ્લસ -19 છેદમાં 60 ગુણ્યા 5 બરાબર 33 ને એમ રાખશું. ત્યારબાદ 19 અને 60નો ભાગ કરતાં આપણને -19 જોવા મળશે. આમ થશે, બંનેનો ભાગાકાર થશે. ત્યારબાદ આપણને 33. હવે આપણે કરશું આ પ્રમાણે. હવે આ બંનેનો ગુણાકાર કરતાં આપણને આ જવાબ મળેલો છે, કારણ કે 60ના ભાગે હોય તો 12 થઈ જશે, કારણ કે ઓકે. ત્યારબાદ આનો જવાબ આપણને મળશે, આ બંનેનો ગુણાકાર કરતાં આપણને આ જવાબ મળે છે 80 થઈ જશે બરાબર. કૌંસમાં આપણે લખવું પડશે 1.58 બરાબર કરશું. આપણને આનો સરવાળો થશે, માઇનસ કાંઈક અહીંયા થઈ જશે એટલે 31.42 આપણને ધારેલો મધ્ય મળેલો છે. અહીં ધારેલા મધ્યકની ટૂંકી રીત પૂર્ણ થાય છે. નીચે આપેલા 9 પ્રાપ્તાંક પરથી મધ્યસ્થની ગણતરી કરો. આપણે આ મધ્યસ્થની ગણતરી આપણે અવર્ગીકૃત માહિતી આપણને આપેલી છે, તેના પરથી આપણે મધ્યસ્થની ગણતરી કરશું. તો સૌપ્રથમ આપણે અહીં લખીશું ઉત્તરમાં અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થની ગણતરી. આપણે આટલું લખ્યા બાદ આપણે જેટલા પ્રાપ્તાંક આવે આપણે એને ચડતા ક્રમમાં ગોઠવીશું. પહેલાં આવશે 26, 29, 31, 32, 35, 37, 40, 44 અને 47. મધ્યસ્થ શોધવા માટે સૂત્ર છે મધ્યસ્થ બરાબર n+1 છે ભાગ્યા 2 મી સંખ્યાની કિંમત. આપણે આટલું લખી દઈશું. ત્યારબાદ આપણે કહીશું જેમાં n બરાબર આપણી પાસે છે 9. હવે ઉપરોક્ત કિંમત સૂત્રમાં મૂકતા બરાબર. એ લખીશું મધ્યસ્થ, આપણે મધ્યસ્થની ગણતરી કરી રહ્યા છીએ 9+1 ભાગ્યા 2 બરાબર આ છે 10/2 મી સંખ્યાની કિંમત બરાબર. 9+1 એટલે 10, 10 કેમ છે બરાબર, એટલે 5 મી સંખ્યાની કિંમત. આપણે જોશું કે આમાં 5મી સંખ્યા કઈ છે, 1, 2, 3, 4, 5 બરાબર. આપણને મધ્યસ્થ આપણે મળ્યો છે 35. મધ્યક આવી રીતે આપણે અવર્ગીકૃત માહિતી મધ્યસ્થની ગણતરી કરી. હવે આપણે કંઈક આંશિક દાખલો કરીએ. તેના પછી આ દાખલો અલગ છે. નીચે આપેલા ચિંતા કસોટીના પ્રાપ્તાંક પરથી મધ્યસ્થની ગણતરી કરો. તો આપણે અહીં લખીશું અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થની ગણતરી.
સૌપ્રથમ આપણે બધા પ્રાપ્તાંકોને ચડતા ક્રમમાં ગોઠવીશું. પહેલા આવશે 4, 6, 7, 8, 8, 9, 9, પછી 9, પછી કંજીવા 9 છે, પછી 10, 12, 12, 15 અને 20 થઈ ગયા. હવે આપણે મધ્યસ્થનું સૂત્ર લખીશું. મધ્યસ્થનું સૂત્ર આવી રીતે આવશે: n+1 ભાગ્યા 2. અહીંયા લખવાનું ચોક્કસ ભૂલતા નહીં મિત્રો. ની કિંમત બરાબર, જેમાં n બરાબર 14 પ્રાપ્તાંકો છે. ઉપરોક્ત કિંમતમાં સૂત્ર મૂકતા બરાબર. અહીંયા લખીશું મધ્યસ્થ. આપણે પાસે 14 છે, 14 + 1 કરશું ભાગ્યા 2. અહીંયા લખવાનું છે મી સંખ્યા, કારણ કે મીડિયમ છે એટલે કિંમત આપણે એટલું લખી દીધું છે. ત્યારબાદ કરશું 15 ભાગ્યા 2 બરાબર. આપણને અહીં જોવા મળે છે 7.5 મી સંખ્યાની કિંમત. કારણ કે અહીં ટાઈમ મેટ થઈ ગઈ છે. અહીંયા આપણે 7મી કિંમત જોઈશું તો 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આમાંથી મધ્યક કયો એ શોધો આપણું તો અઘરું પડે. તો આપણે મધ્યક શોધીશું. શું 7મી સંખ્યા પ્લસ 8મી સંખ્યા ભાગ્યા 2 કરશું બરાબર. 7મી સંખ્યા છે 9, પછી 8મી સંખ્યા પણ આપણને પાસે 9 છે, ભાગ કરશું બરાબર. તો આપણને મળશે 18 ભાગ્યા 2 બરાબર 9. આપણને મધ્યસ્થ 9 મળેલો છે. આવી રીતે આપણે ટ્રાય મેથડ આવીએ ત્યારે મધ્યસ્થની ગણતરી આવી રીતે કરશું. બહુલકની ગણતરી કરવા માટે આપણે સૌ પ્રથમ શોધીશું બહુલકની ગણતરી આવી રીતે કરશું. સૌથી વધુ આવૃત્તિ આપણને મળેલી છે 30 બરાબર. પછી બહુલક વર્ગ આપણી પાસે છે 55 થી 60. કારણ કે આપણે જે મળે છે એને લખે એ સૌથી વધુ આવૃત્તિ હોય ત્યાં. પછી આપણે લખીશું બહુલક વર્ગનું ચોક્કસ હોદો, એટલે આપણને મળે છે 55.60 બરાબર. કારણ કે સૌથી વધુ આવૃત્તિ આની અંદર સમાયેલી છે. ત્યારબાદ આપણે બહુલકનું સૂત્ર લખીશું z બરાબર L મોટો, પછી મોટો કૌંસ, ત્યારબાદ લખીશું FM - F1, નીચે કરશું 2FM - F પછી F2 ગુણ્યા I, પછી અહીંયા કૌંસ પૂર્ણ થશે. ત્યારબાદ આપણે કરીશું, હવે આપણે સૂત્ર અહીં લખી લીધું છે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણી પાસે L છે, આપણી પાસે છે 6, કારણ કે આના બને હશે 6નો ડિફરન્સ છે. બરાબર. આપણી પાસે FM આપણી પાસે છે 30 એટલે સૌથી મોટી આવૃત્તિ. ત્યાર પછી આપણી પાસે F1 બરાબર, નમ એટલે સૌથી નિમ્ન આવૃત્તિ. આપણી પાસે જે છે નીચેની આવૃત્તિ એ છે આપણી પાસે F1 9 છે આપણી પાસે બરાબર. ત્યારબાદ આપણી પાસે F2 આપણી પાસે છે 17. F1 આવે છે 9 આવે છે, F1 આવે છે, ત્યારબાદ F આવે છે 9 થઈ ગઈ આપણે જે નિમ્ન થઈ બરાબર. ત્યારબાદ F2 આપણને જે મળી છે, જે ફ્રીક્વન્સી આપણને અહીંયા આપણને 30 મળી છે, 30 ઉપર આપણે છે 17. ત્યારબાદ આપણી પાસે I છે, વર્ગ લંબાઈ આપણી પાસે 55 છે, ભૂલી ગયો. આગળ આપણે અહીંયાથી વર્ગ લંબાઈ આપણને અહીંયા મળેલ છે. 30નું જે નિમ્ન વર્ગ છે આપણે એ લેવાનું છે. આપણી પાસે વર્ગ લંબાઈ છે 6.
હા આપણે લખીશું ઉપરોક્ત કિંમત સૂત્રમાં મૂકતા લખીશું z બરાબર l મોટો, પછી કૌંસ મોટો થશે અહીંયા fm f1 છેદમાં 2fm માઇનસ f1 માઇનસ f2 પછી i ત્યારબાદ આપણે લખીશું આપણી પાસે l છે 55, ત્યારબાદ કૌંસ મોટો કરીશું, ત્યારબાદ આવશે 30, આપણી પાસે fm આપણે મળ્યા હતા 30 માઇનસ f1 આપણી પાસે છે 9, તો આપણે અહીંયા 9 લખી દઈશું, ત્યારબાદ આપણે કરીશું અહીંયા હશે 2, આપણી પાસે fm માટે અહીંયા 30 કરી લઈશું, f2 માઇનસ આપણી પાસે 9 છે, f1 આપણી પાસે 9 છે અને f2 આપણી પાસે છે 17, પછી ગુણ્યા આના થશે 6, પછી કૌંસ અહીંયા પૂર્ણ થશે, ત્યાં હશે 55 પ્લસ આ બંનેનું માઇનસ કરતાં આપણને જોવા મળશે 21, ત્યાર બસ આનું માઇનસ કરતાં આપણને જોવા મળશે 3360, 60માંથી 9 જાય તો પછી આમાં 17 થશે, એટલે આમ થઈ જશે આપણું એવી રીતે, પછી 55, પછી આનું એટલે કૌંસને પૂર્ણ થયું નથી કારણ કે આપણે કૌંસને પૂર્ણ કર્યો છે, તો આનો ભાગ કરતો આપણે 3.62 જવાબ મળશે, 62 ગુણ્યા 6 કરશું, ત્યારબાદ થઈ ગયું 55 પ્લસ આનો આપણે ગુણાકાર કરતાં આપણને જવાબ મળે છે 3.72, ત્યારબાદ થશે 58.72, આપણને બહુલક આપણું મળી છે 58.72. અહીં બહુલકનો દાખલો પૂર્ણ થાય છે. સૂત્રની મદદથી બહુલકની ગણતરી કરીએ. બહુલકની ગણતરી આવી રીતે થશે, જો મધ્યક 28.2 હોય, મધ્યસ્થ એક મિનિટ મધ્યસ્થ 30.5 હોય તો આપણે કેવી રીતે કરતા અહીંયા લખીશું બહુલક, આપણે આ સીધી સૂત્રની મદદથી ગણી રહ્યા છીએ બરાબર, 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક, તો આપણે અહીં ગણી લઈશું 3 30.5 માઇનસ 2 28.5, અહીંયા થઈ ગયો આપણો. હવે આ બંનેનું ગુણાકાર કરશો તો આપણને જવાબ મળશે 91.5 માઇનસ 56.4, આ બંનેનું ગુણાકાર કરતા ત્યાર પછી બંનેનો તફાવત શોધીશું તો આપણને જવાબ મળે છે 35.1, તો આપણને આપણું બહુલક મળી ગયું. આવી રીતે અહીંયા મધ્યક અને મધ્યસ્થ પ્રતિ બહુલકની ગણતરી આ આપણે 1 માર્ક્સમાં પૂછવાની સંભાવના રહેલી છે. વિદ્યાર્થીઓ મનોવિજ્ઞાન અને ભૂગોળના મેળવેલ ગુણના આધારે ક્રમાંક તફાવત પદ્ધતિથી સહસંબંધક શોધો. આપણે આવી રીતે રકમ આપેલી હશે, ત્યારબાદ આપણે આનો સહસંબંધક શોધવાનું રહેશે. સહસંબંધક શોધવા માટે સૌપ્રથમ આપણે અહીં લખી લઈશું વિદ્યાર્થી, ત્યાં અહીંયા લખીશું મનોવિજ્ઞાનના ગુણ, પછી અહીંયા લખીશું આપણે ભૂગોળના ગુણ. 10 વિદ્યાર્થી આપણે અહીંયા 10 સુધી શ્રેણી લખી લઈશું. ત્યારબાદ આપણે બંનેના માર્ક્સો અહીં મૂકી દઈશું. 40 85 31 85 54 100 85 64 36 54 52 50 60 90 64 70 82 62, એક મિનિટ ભૂલ થઈ ગઈ છે, 70 82 82 67 72, આવી રીતે આપણે ગુણોને વિભાજિત કરી દઈશું. ત્યારબાદ આપણને એક્સને ક્રમાંક આપીશું.
ક્રમાંક આપવા માટે જોશું કે સૌથી વધુ માર્ક્સ કોના છે, આમાં જે 100ના વધુ માર્ક્સ છે તેને પહેલો ક્રમાંક આપશું. ત્યારબાદ બીજો ક્રમાંક આપવા માટે બીજો ક્રમાંક આપણે આપીશું. ત્યારબાદ જોશું આપણે 100ને આપી દઈએ. પછી 100થી નીચે છે 85. 85 વાળા 3 વિદ્યાર્થીઓ છે, તો આપણે આવી રીતે આને જે આવી આને કહેવાય છે ટાઈમ મેથડ. ટાઈમ મેથડ વાળા આપણે કરવું પડશે 2, 3 અને 4 ભાગ્યા 2 કરશું, બરાબર. 2, 3, 4 બરાબર. હવે અહીંયા આવી ગઈ છે 3. હવે બીજા અને ત્રીજા ચોથા માટે આપે છે 2, 3, 4 ભાગ્યા, કારણ કે જેટલા વિદ્યાર્થીઓ છે એટલાનું થશે 2 + 3 એટલે થશે 5, 5 × 9 એટલે આપણને 9 ભાગ્યા કરશું તો આપણને જવાબ મળશે 3. હવે આપણે આપીશું. હવે આને પણ ત્રીજો પ્રાપ્તાંક આપીશું, આને પણ ત્રીજો પ્રાપ્તાંક આપીશું અને આને પણ ત્રીજો પ્રાપ્તાંક હવે આપણે આપીશું. ત્યારબાદ ચોથો પ્રાપ્તાંક આપવા માટે ત્રીજો, ચોથો અને પાંચમો પ્રાપ્તાંકની આપણે બીજો, ત્રીજો અને ચોથો પ્રાપ્તાંક આપી દીધો છે. હવે આપણે આપીશું પાંચમો પ્રાપ્તાંક. 85 નીચે કોણના છે? આના છે 82. 64 માર્ક્સ છેલ્લા છે, તો આપણે એને આપી દઈશું પ્રાપ્તાંક 5. પછી આવે છે ટાઈમ મેથડ. 64થી નીચે આપણી પાસે 64થી નીચે માર્ક્સ છે 54. 54 2 વખત છે. હવે આપણે 5 સુધી પ્રાપ્તાંક આપણે આપી દીધા છે, એટલે હવે છઠ્ઠો અને સાતમો રેન્ક આપવાનો છે. તો છઠ્ઠો અને સાતમો રેન્ક માટે આપણે કરીશું 6 + 7 ભાગ્યા 2 બરાબર 6 × 12 13 ભાગ્યા 2 કરતાં આપણને જોવા મળે છે 6.5. તો હવે આપણે આને 64 હવે આપણે 54ને પણ 6.5 પોઈન્ટ આપી દઈશું. 6.5 54 2 વખત છે આપણી પાસે, તો આને પણ 6.5 રેન્ક આપી દઈશું. ત્યાર પછી સાતમો રેન્ક છઠ્ઠો અને સાતમો તો આપી ગયો. હવે આપણે આપીશું આઠમો રેન્ક. આઠમો રેન્ક આપણને આને આપીશું, કારણ કે પછી નીચે એ છે એ રીતે. પછી નવમો પ્રાપ્તાંક આપણે આને આપીશું અને 10મો થશે ત્યાં, કારણ કે 30, 31 સૌથી નાના છે. એ તો આપણે બધાને પ્રાપ્તાંક આપી દઈશું. ત્યારબાદ આપણે વાયને પ્રાપ્તાંક ક્રમાંક આપીશું. વાયને ક્રમાંક આપવા માટે સૌથી મોટી સંખ્યા છે 90. 90 સૌથી મોટો ક્રમાંક છે, તો એને પહેલો ક્રમાંક આપી દઈશું. ત્યારબાદ હવે આવશે ટાઈમ મેથડ, કારણ કે 82 એકવાર 82 બે વાર 82 થઈ જશે, એટલે આપણે બીજો અને ત્રીજો 2 + 3 ભાગ્યા 2 એટલે કહેશો 5. 5 ભાગ્યા 2 કરતાં આપણે જોવા મળશે 18. તો અહીંયા 2 વખત 82 છે, 2 આપે. બીજો અને ત્રીજો આપી દીધો. હવે આપીશું ચોથી રેન્ક આપણને આપીશું આને, કારણ કે 82 નીચે છે 72, એને આપણે ચોથો રેન્ક આપી દઈશું. હવે આપણે આપશું પાંચમો રેન્ક. પાંચમો રેન્ક આપણને શું આવે છે, કારણ કે 72થી નીચે 75 છે, બરાબર. ત્યારબાદ છઠ્ઠો રેન્ક આપણે આને આપીશું, કારણ કે 70થી ઉપર છે 6. ઓકે. ત્યારબાદ આપણે સાતમો પ્રાપ્તાંક આપણે આપીશું અને કે છઠ્ઠો થઈ ગયો 64થી નીચે. હવે સાતમો રેન્ક આપણે હવે 67થી નીચે છે 60, એટલે હવે આપણે આઠમો પ્રાપ્તાંક એને આપીશું. ત્યારબાદ નવમો પ્રાપ્તાંક 60થી નીચે છે 52. 52થી તો 52 આપણે નવમો અને આને 10મો. ત્યારબાદ આપણે કરીશું તફાવત શોધવા માટે કરીશું. હવે આને ડી બરાબર 8માંથી 9 જાય તો -1, 10માંથી 7 જાય તો 3માંથી 10 જાય તો -7, 8 પછી 10માંથી 8 જાય તો બચે 2, 3માંથી 1 જાય તો 2, 6.5માંથી 6 જાય તો 0.5, 1માંથી 5 જાય તો -4,
ત્રણમાંથી અઢી જાય તો -0.5 ત્યાં 5 5માંથી 2.5 જાય તો 9 સાજા તો 2 બચશે, પછી 5માં અઢી હશે બચશે આપણી પાસે 2.5. એ તો આપણે આપી દઈશું. ત્યારબાદ આપણે આનો વર્ગ શોધીશું. વર્ગ શોધવા માટે આપણે કરીશું 1 સત્તુ 49, ચોખ્ખું 2 ચોક 2 ધૂ 2 નો વર્ગ થશે 4, 2 નો વર્ગ અહીંયા 4 હશે, પછી 0.5 નો વર્ગ થશે 0.25, પછી ચોખ્ખું 16, 55 25, અઢી પણ આવે છે તો 0.25 જવાબ આવશે આપણી પાસે. 2 નો આનો થશે 0.6.25, 2 અઢીનું છે. ત્યારબાદ 2 નો વર્ગ થશે 4, ત્યારબાદ 6.25. હવે આનો સરવાળો કરતા આપણને મળે છે સિગ્મા ડી નો વર્ગ બરાબર 91. એન આપણી પાસે ટોટલ સંખ્યા છે એન બરાબર 10. આપણે આને રીતે કોષ્ટકને પૂર્ણ કરી લેશું. કોષ્ટક પૂર્ણ થયા બાદ આપણે કરીશું સહસંબંધાંક. એનું સૂત્ર છે r બરાબર 1 - 6 સિગ્મા ડી નો વર્ગ છેદમાં n નો વર્ગ 1. ત્યાં આપણે કરીશું સૂત્ર બરાબર, જેમાં સિગ્મા ડી નો વર્ગ આપણને મળેલો છે 91. ત્યારબાદ આપણી પાસે n છે આપણી પાસે 10. હવે લખીશું ઉપરોક્ત કિંમત સૂત્રમાં મૂકતા બરાબર લખીશું. r બરાબર અહીંયા 1 રાખશું, પછી અહીંયા માઇનસ કરશું, લેકિન આ ધ્યાન રાખશું કે આ બંને મિક્સ ન થઈ જાય. આપણે 91 કરશું, ત્યારબાદ આપણે લખીશું 10. આપણી પાસે 100 છે, કારણ કે અહીંયા એનો વર્ગ થશે, એનો વર્ગ એટલે 10 છે, 10 નો થશે એટલે અહીંયા થઈ જશે. ત્યારબાદ હવે કરશું 1 546, કારણ કે 91 ગુણ્યા 6 કરતાં 546 જવાબ આવશે. ત્યારબાદ 10 ગુણ્યા 99 કરશું બરાબર. ત્યારબાદ આપણે 1 ને અહીં મૂકી દઈશું. ત્યારબાદ કરશું 546 ગુણ્યા 990 બરાબર. આપણી પાસે જવાબ આવશે 1 - 0.55 બરાબર. હવે આને અમે 1માંથી 1 મને માઇનસ કરશું તો આપણને મળશે 1.45. આપણે સહસંબંધાંક 0.45 મળ્યો. એટલે આવૃત્તિ વિતરણ આપણે કોષ્ટક પરથી આ બધાનો સહસંબંધ ગોતા આપણને 0.45 જવાબ મળેલો છે. સહસંબંધનો અર્થઘટન કાઢતા આપણે આવી રીતે લખી શકીએ. મનોવિજ્ઞાન અને ભૂગોળ વચ્ચે 0.45નો સહસંબંધ આવે છે. જે સહસંબંધનો અર્થઘટનમાં જોતા 0.40 થી 0.59ની વચ્ચે આવે છે, જે બે ચલ વચ્ચે સામાન્ય ઘન સહસંબંધ સૂચવે છે. માનું છું કે વિડીયો થોડો આડો અવળો થઈ ગયો છે. બાય ધ વે, ઓકે બાય, લેટ્સ પ્લે આઉટરો. ਕੋਲੇ ਦਿਨਾਰ ਆਰੀਆਂ ਪਾਰ